નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સગીરોને ડ્રાઇવિંગ ન કરવા દેવું જોઈએ, કારણ કે તેઓ મોટા અકસ્માતો કરી બેસતા હોય છે। સગીના હાથે બાળકીની ખોફનાક હત્યાનો એક બનાવ સામે આવ્યો છે। દિલ્હીના એક પરિવાર માટે ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો હતો, કારણ કે તેમની 2 વર્ષની બાળકી કાર નીચે ચગદાઈ જતાં મરણ પામી હતી અને રવિવારે અકસ્માત ત્યારે થયો જ્યારે બાળકી પહાડગંજ ખાતે તેની ઘરની બહાર ગલીમાં રમી રહી હતી। સીસીટીવી કેમેરાના ભયાનક ફૂટેજમાં કાર ધીમે ધીમે આવતી દેખાય છે। પહેલાં તો છોકરાએ કાર અટકાવી દીધી, પરંતુ પરિવાર ચલાવવા લાગ્યો। કદાચ તેને ખબર ન હતી કે આગળ બાળકી રમી રહી છે અને તેને કાર ચલાવી જેનું પૈડું બાળકીના શરીરના પર આવી ગયું અને તરત તેનું મોત થયું હતું। આ ઘટના બાદ હાહાકાર મચ્યો અને લોકો કાર તરફ દોડી અને બાળકીને વ્હીલ નીચેથી ખેંચી કાઢી હતી। પોલીસે જણાવ્યું કે વાહન પીડિત પરિવારના એક પાડોશીનું હતું અને અકસ્માત સમયે તેનો પુત્ર કાર ચલાવી રહ્યો હતો। બેદરકારીથી વાહન ચલાવવા અને બેદરકારીથી મૃત્યુ પામવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસે કિશોરના પિતા પંકજ અગ્રવાલને કસ્ટડીમાં લીધા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।